નમસ્તે ખેડૂત મિત્રો, હું ધર્મેશ કવાડ ધર્મેશ ક્રોપગાર્ડ લિમિટેડમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ અચીસરા ગામમાં રીંગણીના પ્લોટ ઉપર કે જે પ્રજ્ઞેશભાઈ પ્રગતિશીલ ખેડૂત રીંગણીની ખેતી કરે છે અને એમણે આપણું ધર્મેશ ક્રોપગાર્ડ લિમિટેડનું ઉર્જા પોટાશનો ઉપયોગ કરેલો છે. એટલે આપણે એમના દ્વારા જાણીએ કે ઉર્જા પોટાશનો ઉપયોગ કર્યા પછી એમને શું ડિફરન્સ દેખાય છે એના રીંગણીના પાકમાં. નમસ્તે પ્રજ્ઞેશભાઈ, તમે કેટલા વર્ષથી રીંગણીની ખેતી કરો છો? રીંગણની ખેતી ગારે 5-6 વર્ષથી કરીએ, પણ ગઈ સાલના તો આ સાલ છે એના આગલે વર્ષે પણ હતા. બરાબર. તો આ સાલ તમે ધર્મેશ ક્રોપગાર્ડનું ઉર્જા પોટાશ 346 નો ઉપયોગ કર્યો, બરાબર? તો તમને એનું રિઝલ્ટ કેવું મળ્યું? રિઝલ્ટ પાવરફુલ છે, ક્વોલિટી મસ્ત આવે છે. બરાબર. અને ડ્રોપિંગ નહીં થતું. બરાબર. ડ્રોપિંગ નથી થતું. ચમક વધે છે. બરાબર. જે ફ્રૂટની ચમક હોય તો રીંગણીમાં, ટામેટીમાં, ગલોડામાં બધામાં વાપરું છે, પણ ચમક સારી આવે છે. બરાબર. જેના લીધે માર્કેટમાં માલ આપણી ડિમાન્ડ ઊભી થાય. બરાબર. ભાવ તો ગમે તે હોય, પણ આપણી ડિમાન્ડથી માલ કે ભાઈ અહીં આવવા દેજો, અહીં આવવા દેજો, ને આપણો માલ વેચાઈ જાય, શાઇનિંગના હિસાબે વેચાઈ જાય. બરાબર. તો ખેડૂત મિત્રો, ઉર્જા પોટાશ 346 નો ઉપયોગ કર્યા પછી પ્રોડક્ટની ક્વોલિટી સારી આવે છે, શાઇનિંગ સારી આવે છે, સાઇઝ બને છે, પ્લસ ડ્રોપિંગ અટકે છે, તેમજ માર્કેટમાં સારા ભાવે આપણો માલ વેચાય છે. આનો ડોઝ છે 1 પંપે 9 ગ્રામ, 1 એકરે 90 ગ્રામનો ડોઝ છે. તો તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો કે ઉર્જા પોટાશ પ્રોડક્ટ છે. શાકભાજી હું તો કપાસમાં પણ ઉપયોગ કર્યો છે. બરાબર. ટામેટા ને ગલોડામાં તો કર્યો જ છે, રીંગણમાં ને એમાં, પણ કપાસમાં પણ 2 રાઉન્ડ માર્યા છે. બરાબર. તો કપાસ મારે 50 વીંગા જેવો છે. બરાબર. બધો કપાસ લીલો જ છે અને ઝીંડવાની સાઈઝ ફૂલ જ છે. બરાબર. તો ઉર્જા પોટાશનો કપાસમાં પણ સારા રિઝલ્ટ છે. ટમેટીમાં તમને આનું શું પરિણામ દેખાણું? ટામેટીમાં પણ ક્વોલિટી ફૂલ મોટી સાઈઝ થાય છે. ટામેટા અમને તમે ફોટો પાડજો એટલે ખ્યાલ આવશે. ટામેટીની સાઈઝ ફૂલ જ સાઈઝ. બરાબર. એટલે એ પણ માર્કેટમાં માગે સામેથી. બરાબર. કરજણના વેપારી માગે, વડોદરાના કોઈ અહીં આવવા દો, અહીં આવવા દો, સામેથી ફોન આવે. માલ મોટો છે એટલે 1 રૂપિયો 2 રૂપિયો ટામેટામાં પણ ભાવ ફેર મળે. બરાબર છે.